મારું ઘર તમે જોઈ શકો છો, કેટલી ખરાબ પરિસ્થિતિ છે. આજે કુદરતી આફત આવી ને રેલ આવી, તેમાં બધાનું જ ઘર સાફ થઈ ગયું છે. કઈ બાકી રહ્યું નથી, ખાવા પીવાનું કે ઓઢવા પાથરવાનું કે બેસવાનું કે કઈ નહીં. આવી પરિસ્થિતિ, આવા ઘરમાં કેવી રીતના બેસીએ, કેવી રીતના સૂઈએ અને કાં જઈએ? અમે 3 દિવસથી પાણીમાં ફસાયેલા, પતરા ઉપર ચડીને બેસેલા હતા કે ના કોઈ અમને બચાવવા આવી શકે કે નહીં કોઈ કરી શકે. તો બી જઈતે અમે ત્રીજે દિવસે પાણી ઉતર્યું ત્યારે અમે પતરા પરથી ઉતરીને બહાર ગયા ને ભીના જ કપડાં. કોણ સહાય આપે ને કોણ મદદ થાય? અમારા વોર્ડના મેમ્બર થઈને અમે એમને આજે ફોન કરીને સહાય માટે કીધું તો અમને જવાબ શું આપ્યો કે અમારી પાસે ટાઈમ નથી. તો તમારી પાસે ટાઈમ નથી તો પછી અમે કોની પાસે મદદ માંગીએ? અમારો વોર્ડ નંબર 5 લાગે. અમે રાજા ભાનુશાલીને ફોન કરેલો, પણ રાજા ભાનુશાલીનો જવાબ મને એવો મળ્યો કે અમારી પાસે ટાઈમ નથી. તમને વોટ જોઈતો હોય તો તમે ઘરે ઘરે આવીને તમે વોટ માંગવા માટે ગલી ખૂચામાં ખાડો કિચડમાં આવીને તમે વોટ માંગો, ત્યારે તમને ટાઈમ મળે. ને આવી પરિસ્થિતિ આજે અમારી છે તો તમને ટાઈમ નહીં મળે. અમે ઘરકામ કરીએ, શેર લાવીને શેર ખાઈએ. હવે અમે ક્યાં લેવા જઈએ ને ક્યાં ખાવા જઈએ ને શું કામ ધંધો કરીએ? અમે કામ ધંધો કરશું તો બી અમારું વરસ જશે તો બી અમારું આ ઘરનું સાધન સામગ્રી કઈ આવવાની નથી. અમારું ઇલેક્ટ્રિક થી લઈને બધું ઘરનું ખાવા પીવાનું, અનાજથી માંડીને કપડાં લત્તાથી માંડીને ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેંકની ચોપડીથી માંડીને બધું ખલાસ થઈ ગયું, કઈ રહ્યું જ નહીં. ને સરકાર જ્યારે ફોર્મ ભરવા આવશે ત્યારે કહેશે કાગળ લાવો. કાગળ હોય તો અમે આપવાના ને. અમારા નાના નાના છોકરાઓને દફતર, ચોપડા, કપડાં બધું ખલાસ થઈ ગયું. છોકરાઓને તો અમે કેવી રીતના એ કર્યા છે તો અમારું મન જાણીએ. છોકરાઓને મારી મારીને 3 દિવસ રાખ્યા કે પાણી માંગે, ખાવાનું માંગે, ક્યાંથી લાવીને આપીએ? આવી પરિસ્થિતિ છે અમારી આજે. હું વોર્ડ નંબર 5 માં રહું છું અને અમારી હાલત બહુ જ ખરાબ છે. અમે 3 દિવસથી ઘરના ઉપર પતરા પર બેસેલા હતા. અમને કોઈ બચાવવા માટે આવ્યું નહીં. અમને ટેવું લાગ્યું કે અમારા હવે બચ્યા જ નહીં, કેમ કે અમને ખાવા પીવાનું કંઈ મળ્યું નથી ને અમને હજુ સલત કોઈ જોવા નથી આવ્યું. અમે ભીના કપડામાં હતા, 3 દિવસથી ભીના કપડામાં જ છે. હજી સુધી અમારા સુધી કંઈ કપડાં, ખાવા પીવાનું કંઈ આવ્યું જ નથી. અને અમારી ઘરની હાલત એટલી ખરાબ છે કે અમે ઘરમાં જઈ નથી શકતા. હવે ઘરમાં કંઈ બચ્યું જ નથી ને અમે કેવી રીતના લાવવાના ને કેવી રીતના કરવાના? અમે તો 2 ઘર થઈ ગયા. અમારા બધા ડોક્યુમેન્ટ્સ બી જતા રહ્યા. અમારા પાસે ખાવાના પૈસા નથી, ઘરમાં કંઈક મળે જ નહીં. ને નાના છોકરા લોકોને અમે બેસાડી મૂકેલા, એ લોકોને બી પાણી, ખાવા પીવાનું કશું જ નથી મળ્યું. અમે તો એકદમ જ લાચાર થઈ ગયા અને અમને કોઈ હજુ સુધી જોવા નથી આવ્યું. ફોન કરે તો અમને એવો જવાબ આપે છે કે અમારી પાસે ટાઈમ નથી ને અમે આવતા નથી એમ કરીને. તો બીજી બધી જગ્યા પર તમે બચાવવા માટે ગયા અને જેની પાસે છે તેની પાસે ગયા, રૂપિયાવાળાની ઘરે ગયા, તો અમારા ગરીબ માણસની ઘરે કેમ નહીં આવ્યા? અમે ગરીબ માણસ ક્યાં જવાના? અમારું તો કોઈ મળે જ નહીં. ગરીબ માણસ તો જાતે જ લાવીને જાતે જ કરીને રહેવાના. અમને એટલી સહાય આપો કે અમે કઈ આગળ જઈએ અને અમે આગળ ખાઈ પી શકીએ. એટલું તો કરો, કઈ એટલું બી નથી કરતા.